ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ નેશનલ હાઇવે 56ના 107 કિલોમીટર લાંબા પટ્ટાને 4 લેન બનાવવા માટે ₹4583.64 કરોડની જંગી રકમને મંજૂરી આપી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ભરૂચ જિલ્લાના કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે। વેપાર, રોજગાર અને પ્રવાસનને નવી દિશા મળશે, તેમજ આદિવાસી પટ્ટાને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાનો માર્ગ સુગમ બનશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર પ્રોજેક્ટને મંજૂરી અંગે ગુજરાતના આદિવાસી વિસ્તારોના માળખાગત વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રોજેક્ટ પાછળ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના સતત પ્રયત્નો પણ મહત્વપૂર્ણ રહ્યા છે। સાંસદે 5 જાન્યુઆરી 2026ના રોજ પ્રધાનમંત્રીને પત્ર લખી આ વિસ્તારની માર્ગ સુવિધાની હાલાકી અંગે રજૂઆત કરી હતી। 24 જાન્યુઆરી 2026ના રોજ પ્રધાનમંત્રી કચેરી તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો। આમ પ્રધાનમંત્રીની દ્રષ્ટિ અને સ્થાનિક સાંસદના પ્રયાસોને લીધે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ સહિત આદિવાસી જિલ્લાઓ હવે આધુનિક માર્ગ પરિવહન સાથે જોડાવા તૈયાર છે। સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશા આદિવાસી વિસ્તારના વિકાસ માટે ચિંતિત હોય છે, ત્યારે આ નરેન્દ્રભાઈ આ વખતે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે। વર્ષ 2026ના બજેટમાં પણ જે નેશનલ હાઈવે નંબર 56 છે, જે દાહોદથી અલીરાજપુર, અલીરાજપુરથી બોડેલી, બોડેલીથી રાજપીપળા અને રાજપીપળાથી નેત્રંગ થઈને પસાર થાય છે, અને આ નેશનલ હાઈવેને 4 લેન બનાવવા માટે અને અપગ્રેડેશન કરવા માટે આ બજેટમાં મંજૂરી આપી છે। અને સાથે જ 13મી ફેબ્રુઆરીએ જે કેબિનેટ થઈ એમાં પણ 4583.64 કરોડ જેટલી રકમને મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યારે હું આ વિસ્તારની છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચની આદિવાસી ભાઈઓ બહેનો વતી માન્ય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।